બનાસકાંઠાના 5 તાલુકાઓમાંથી પસાર થતી સુજલામ સુફલામ ચાલુ કરાવવા માટે આંદોલનના એંધાણ વર્તાઈ રહ્યા છે। અમરાભાઈ ચૌધરીની આગેવાનીમાં ગામે ગામ ખેડૂતોનો ખૂબ જ મોટું સમર્થન મળી રહ્યું છે। આગામી સમયમાં 2 લાખથી વધારે ખેડૂતો એક સાથે મળી અને સરકાર પાસે સુજલામ સુફલામ ચાલુ કરવાની માગણી કરશે અને જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો હવે પછી ગામે ગામ બેનર પણ લાગશે અને બેનરમાં ઉલ્લેખ થશે કે પાણી નહીં તો વોટ નહીં। કોઈ પણ નેતાએ પાણી જો ના ચાલુ થાય તો કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ નેતાએ ગામમાં વોટ માગવા માટે આવવું નહીં। આગામી સમયમાં આ રણનીતિ ચોક્કસ તૈયાર થઈ ચૂકી છે। પાણી નહીં તો વોટ નહીં। એક ઠાકોરને કે પટેલને પણ બધાને જવું પડશે અને જેમ બોલાવશે તેમ બધાને તૈયાર રહેવું પડશે। સરહદી વિસ્તારમાં અત્યારે સૂકો પ્રદેશ કહી શકાય કે જે પ્રકારે ભૂગર્ભ જળ છેલ્લા કેટલાક સમયથી બનાસકાંઠાના ભૂગર્ભ જળ ખતમ થઈ ચૂક્યા છે અને આ ભૂગર્ભ જળ જાળવવા માટે આ ભૂગર્ભ જળને ટકાવી રાખવા માટે જો સરકાર નિર્ણય લે તો માત્ર ને માત્ર સુજલામ સુફલામ ચાલુ કરવી પડે। સુજલામ સુફલામ ચાલુ કરે તો આ વિસ્તાર આગામી સમયે નભી શકે એવી પરિસ્થિતિ છે, નહીં તો 12 મહિના પછી તમામ લોકોને બનાસકાંઠા વાસીઓને હિજરત કરવાનો વારો આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આપ જોઈ શકો છો, આ જે દ્રશ્ય તમને બતાવવાની કોશિશ કરીશ। આ દ્રશ્ય છે ગામે ગામ આ રીતના ખેડૂતો એક બની રહ્યા છે। એક બનીને આગામી સમયમાં સરકાર સામે ઝુંબેશ ચાલુ કરવાની છે જળ અભિયાનની। સુજલામ સુફલામ જ્યાં સુધી ચાલુ નહીં કરવામાં આવે ત્યાં સુધી 2 લાખથી પણ વધારે ખેડૂતો આવી જ રીતે જય જવાન જય કિસાનના નારા સાથે સુજલામ સુફલામ ચાલુ કરવાના નારા સાથે આ રીતના દરેક એક ગામના ખેડૂતો હવે અમરાભાઈ ચૌધરીની આગેવાનીમાં આગામી સમયમાં 2 લાખથી વધારે ખેડૂતો ધરણા કરશે, રેલી કરશે, પરંતુ જ્યાં સુધી સુજલામ સુફલામ પાણી ચાલુ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે। આપ જોઈ શકો છો મારી સાથે માણકી ગામના એક ખેડૂત જોડાણા છે। કાકા, શું કહેશો, અત્યારે પાણી વગર કેવી પરિસ્થિતિ? પાણી વગર કોઈ પડતી જ મોટા મોટી એટલે ડેરીઓ બને છે, દૂધ ચોથી જશે, છાર વગર ઘાસ નહીં હોય તો ઢોર ચોથી રાખશે અને કરોડો રૂપિયાના ખર્ચા કર્યા અને ખોડતને ચોથી આવે, સાર ક્યાંથી લાવવી, પૈસાથી મળતી નથી, બધે દૂધ ચોથી ડેરીમાં જશે અને એટલા અજબો રૂપિયાના ખર્ચા કરેલા છે માથે ઉભા કરશે સરકાર અને એમાં પાણી હાલવું જ પડશે। શુક્લમ શુક્લમ મને કે કોઈ કાલ ચાલે એવું લાગતું નથી। બિલકુલ, આપ તમે જો સાંભળ્યું કે પશુપાલન અને ખેતી ઉપર આધારિત આ બનાસકાંઠા જિલ્લો છે અને આ જે વેદના સાંભળી ખેડૂતની કે જો પાણી નહીં હોય તો પશુપાલન કઈ રીતે નભશે। મોટી મોટી ડેરીઓના કરોડો રૂપિયાના ખર્ચે અહીંયા વિકાસના કામો થયા છે, પરંતુ એ ડેરીમાં દૂધ કઈ રીતે જશે જ્યારે પાણી તળમાં નહીં હોય ત્યારે? આ ખેડૂતોની એક વેદના છે ને આ વેદનાનું સમાધાન સરકારે આખરે કરવું જોઈશે ને આ સમાધાન ત્યારે જ થશે જ્યારે સુજલામ સુફલામ સતત જળ હળતી રહેશે। સાથે બીજા આગેવાન જોડાણ, કાકા વગર કેવી પરિસ્થિતિ છે? ખૂબ બુરી પરિસ્થિતિ છે ભાઈ। પાણી સિવાય કોઈ જીવન છે જ નહીં। પાણી છે તો બધું છે, જળ સિવાય તમે શું કરવાના? માલ ક્યાંથી રાખશો? કેવી રીતે માલને નભાડશો? હાલમાં તું માણસો બોર બંધ થઈ ગયા, હવે ખેડૂતોના માલ તો મરે છે, તરસી મરે છે। હા, ખેડૂત પૂરેપૂરો ત્રાસ કરી રહ્યો છે। આપણી અત્યારે માંગણી છે સુજલામ સુફલામ ચાલુ કરવાની। અમારી બસ આ સુકલમ સુકલમ ચાલુ જ રહેવી જોઈએ, બીજું અમારે કોઈ સરકાર કોઈ પણ જોતું નથી। બિલકુલ, સરકાર પાસે કોઈ અપેક્ષા નથી, કારણ કે પાણી હશે તો બધી અપેક્ષાઓ પૂર્ણ। મારી સાથે ખેડૂત આગેવાન જોડાણ છે અમરાભાઈ। મહત્વની વાત કે ગામે ગામ અત્યારે ધ્યાન ચાલુ કર્યું છે, સુજલામ સુફલામ ને જળહળતી કરો અને આ પાણીદાર બનાવો, એક જ મુખ્ય આપણો મુદ્દો છે। શું કહેશો? અમારી એક જ માગણી છે આજની સરકાર પાસે કે ચોકા પમ્પિંગ સ્ટેશન ચાલુ કરે અને સુફલામ ચાલુ, કારણ કે ભૂજળ ખતમ થઈ ગયેલા છે। પાટીલ સાહેબ બોલ્યા હતા, એમને પાણી મળેલું નથી, એટલે અમે નક્કી કર્યું છે ખેડૂતોએ કે 2 લાખની બેદની અંદર નજીકની ઊંચામાં ઊંચી એટલે કલેક્ટર સાહેબની ઓફિસ છે, અહીંયા ટૂંક સમયની અંદર ધરણા થશે। એટલે આજની બેઠેલી સરકાર આ મીડિયાના માધ્યમથી જાણી લે, અત્યારે ગામે ગામ અને અમને પૂરું સમર્થન મળી રહ્યું છે। કોઈ પણ ભોગે અમે સુજલામ સુફલામ જીવિત કર્યા વગર રહેવાના નથી। અમારે માગણી હોય તો ભૂગર્ભ જળની છે એને તાત્કાલિક ચાલુ કરે એ જ અને ટૂંક સમયની અંદર આખા વિસ્તારની અંદર એક પણ નેતાઓને વળી કે અને દરેક ગામની અંદર બોર્ડ લાગશે, જો પાણી નહીં તો વોટ નહીં એવા બોર્ડ લાગશે અને નેતાઓને પાછું જવું પડશે। એટલે મારી ખેડૂતોની એક જ માંગ કે તાત્કાલિક કોમ્પિટિશન ચાલુ કરે એ જ અમારી માગણી છે। વેદના આપે સાંભળી અમરાભાઈ ખેડૂત સમયથી માટે લડી રહ્યા અને હવે જે આ
છે દરેક ખેડૂતના 18 આલમ છે 18 આલમને ટૂંકમાં કે ગામે ગામ બોર્ડ લાગશે કે પાણી નહીં તો વોટ નહીં, કારણ કે મહત્વનું કારણ છે પાણી એક જીવન જરૂરિયાત વસ્તુ છે. એટલે સરકારને ચોક્કસથી નિર્ણય કરવો પડશે અને સુફલામ સુફલામ જળ કરવી પડશે.